वांकानेडा ग्राम पंचायत भवन निर्माण में हुआ बड़ा घोटाला। घटिया सामग्री के आरोपों के बीच ठेकेदार काम छोड़कर फरार। 6 महीने से निर्माण कार्य है बंद। वडोदरा जिले के डेसर तालुका के वांकानेडा गांव में नए ग्राम पंचायत भवन के निर्माण कार्य को लेकर गंभीर विवाद खड़ा हो गया है। ग्रामीणों ने आरोप लगाया है कि भवन की नींव में घटिया गुणवत्ता की सीमेंट, सरिया और अन्य निर्माण सामग्री का उपयोग किया जा रहा था। ग्रामीणों के विरोध और शिकायत के बाद निर्माण कार्य की जांच की गई, जिसमें गुणवत्ता पर सवाल उठने के बाद ठेकेदार पहले से डाली गई सामग्री को निकालकर काम अधूरा छोड़कर चला गया। पिछले 6 महीनों से पंचायत भवन का निर्माण पूरी तरह बंद पड़ा है। भवन अधूरा रहने के कारण ग्राम पंचायत का काम फिलहाल प्राथमिक विद्यालय के बाल मंदिर विभाग में बनाई गई अस्थायी कार्यालय से चलाया जा रहा है, जिससे स्कूल के शैक्षणिक माहौल पर भी असर पड़ रहा है। ग्रामीणों का आरोप है कि कई बार मौखिक और लिखित शिकायतें देने के बावजूद न तो ठेकेदार के खिलाफ कोई कार्रवाई की गई और न ही उसे काम पूरा करने के लिए कोई नोटिस जारी की गई। ग्रामीणों ने पूरे मामले की तकनीकी जांच, निर्माण सामग्री की गुणवत्ता की जांच, जिम्मेदार अधिकारियों और ठेकेदार के खिलाफ कड़ी कार्रवाई तथा पंचायत भवन का निर्माण जल्द पूरा कराने की मांग की है। सौली से प्रणव पटेल की एक रिपोर्ट। मारू नाम सोलंकी अजीतसिंह, गाम वांकानेडा, तालुको डेसर, जिल्लो वडोदरा। आज रोज अमे अमरा नवुं पंचायत घर बनवानुं हतुं वांकानेडाने, तो अमे ए स्थळनी मुलाकात लीधी। घणा समयथी आ पंचायत घर बनवानुं छे ए वातो चाली रही थी। थोड़ा समय पहला आनी शरूआत पण करवामां आई। मनन कन्स्ट्रक्शन द्वारा 14/5/2025 ना रोज काम शरू करवानी एने ऑर्डर आपवामां हतो तालुकामांथी। त्यारबाद एनी पूर्णाहुति करवानो समय हतो 13/11/2025। मतलब के 6 महीनानी अंदर आ काम पूर्ण करवानुं हतुं। कामनी शरूआत थई हती, जेना मोटा मोटा खाड़ा खोदी देवामां आव्या छे, तमे जोई शको छो। अने काम अधूरुं छे। आजे 2026 ની અંદર जून મહિનાની અંદર આશરે 13 થી 14 મહિના વીતી ગયા છે। વર્ષની ઉપર સમયગાળો થઈ ગયો છે, તેમ છતાં કામ અધૂરું છે। હવે કોન્ટ્રાક્ટર આ કામ અધૂરું મૂકીને જતો રહ્યો છે। કામ પૂર્ણ થયેલ નથી। મોટા ખાડા પણ દેખાય છે, 3.5-4 ફૂટના ખાડા છે। વરસાદનો માહોલ છે, આજુબાજુ ઘર વસ્તી અને નાના બાળકો રમતા હોય છે। આ ખાડાની અંદર કદાચ પાણી ભરાય અને બાળક પડી જાય, આકસ્મિક કોઈ બનાવ બને, તેની જવાબદારી કોની રહેશે? આવા કોન્ટ્રાક્ટરો આવી બેદરકારી રાખે તો અમારી ગ્રામજનોની એવી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આગળની કાર્યવાહી કરીને બીજા ઇજાદારશાહીને આ કામગીરી સોંપવામાં આવે। જલ્દીથી જલ્દી અમારા ગામનું આ પંચાયત ઘર બને એવી ગામ લોકોની માંગણી છે। ઘણા વર્ષોથી એક હર્ષોલ્લાસ હતો કે પંચાયત નવું ઘર બનવાનું છે। શરૂઆત પણ ખૂબ સારી થઈ હતી, પરંતુ અચાનક કયા કારણોસર આ કામગીરી સ્થગિત કરવામાં આવી છે, એના મૂળ કારણો શું છે? મારી માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ રજૂઆત છે કે સરકારના આ વિકાસના કામોમાં જે પૈસા ફાળવવામાં આવે છે અને ત્યારબાદ ફાળવ્યા બાદ પણ વર્ક ઓર્ડર આપવામાં છે, વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ કામગીરી વર્ષ સુધી ડિલે થાય છે। વિકાસના કામ પૂર્ણ થતા નથી। તો આ વિકાસના કામ પૂર્ણ થતા નથી, પંચાયત ઘર નવું બનતું નથી। વાંકાનેડા ગ્રામ જનો આની માંગણી કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થાય અને એનો લાભ વાંકાનેડા ગ્રામજનોને મળે, એવી આજે અમારી નમ્ર વિનંતી છે। અમે ઘણીવાર તાલુકા વિકાસ અધિકારીને પણ મળ્યા, એમનો ખૂબ સારો રિસ્પોન્સ પણ રહ્યો હતો, પરંતુ કંઈકના કંઈક જગ્યાએ આ કામ અટકી રહ્યું છે। મારી નમ્ર વિનંતી છે ગ્રામજનો વતી કે અધિકારીઓ આમાં રસ દાખવે અને જલ્દીમાં જલ્દી અમારા ગ્રામ પંચાયતનું આ પંચાયત ઘર નવું બને અને જલ્દીમાં જલ્દી આ વિશે કાર્યવાહી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી અધૂરું મૂકીને ગયા છે એવા કોન્ટ્રાક્ટરોને બેદરકારી બદલ એને કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવે, જરૂરત પડે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે, એવી અમારા ગ્રામજનોની માંગણી છે।